સુરતના નાના વરાછા વિસ્તારમાંથી શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે. આજરોજ જાહેર થયેલા માર્ચ 2025-26 ધોરણ 10ના પરિણામમાં નાના વરાછા સ્થિત તપોવન વિદ્યાલયે ઉત્તમ સફળતા હાંસલ કરી છે. જાહેર થયેલ પરિણામ મુજબ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. એકંદરે આ શાળાનું કુલ પરિણામ 99.5% નોંધાયું છે, જે શાળાની શૈક્ષણિક ગુણવત્તાનો સ્પષ્ટ પુરાવો છે. આ સફળતા પાછળ શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને વાલીઓના સહકારનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. અણગણી મનસુખભાઈ મારા નામ છે. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરતી અને આજે અમે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 99.95% છે અને આગળ હું સાયન્સના A ગ્રુપમાં જવા માંગુ છું અને એન્જિનિયરિંગની ફિલ્ડ પરિણામનો શ્રેય કોને આપવા માંગો? અને આ પરિણામનો શ્રેય હું મારા માતા પિતા, શિક્ષકો અને મારી મહેનતને આપવા માંગુ છું. આગળ શું બનવા માંગો છો? એન્જિનિયરિંગની લાઈનમાં જવાનું છે. કેવા પ્રકારની મહેનત કરવામાં આવતી? મહેનત સ્માર્ટ મહેનત કરવામાં આવતી, ફૂલ બધું કરી નાખો એવું ને એમ. કઈ સંસ્થા છે, શું પરિણામ આવ્યું? જે મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ. આજરોજ ધોરણ 10નું જાહેર થયેલું જે બોર્ડનું પરિણામ છે, એમાં અમારી શાળાના 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સરેરાશ એવરેજ ગયા વર્ષ કરતા કેવું છે? ગત વર્ષ કરતા આ વખતે પરિણામ ખૂબ સારું છે. ગયા વર્ષે અમારી શાળાની અંદર 79 વિદ્યાર્થીઓ A1 ની અંદર હતા, એની સામે આ વર્ષે 83 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આવનારા સમયની અંદર વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની અંદર અભ્યાસ કરી દીકરા દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપીએ છીએ કે અમેરિકાના પાસ્ટ પ્રેસિડેન્ટ કે જેમણે 16 વખત ચૂંટણીની અંદર પ્રેસિડેન્ટ તરીકે હાર્યા છતાં 17મી વખત એ પ્રયત્ન કરીને અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. તો આ જિંદગીની છેલ્લી કસોટી નથી. આવનારા સમયની અંદર ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે, તો એમાંથી પ્રેરણા લઈ અને આપ આવનારા સમયની અંદર સારી એવી મહેનત કરી અને ફરી પાછી સફળતા પ્રાપ્ત કરી આપ યોગ્ય દિશામાં આગળ વધી શકો છો. તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વેદ વાસુદેવભાઈ ચોડોડિયા. તપોવન શાળામાં ભણું છું અને મારું પરિણામ 97.50% સાથે 99.94 PR. કેવી રીતે મહેનત કરાવતા હતા અને કોને આનો શ્રેય આપશો? આનો શ્રેય હું મારા માતા પિતા, મારી ખુદની મહેનત અને શાળાનો તરફથી જે સપોર્ટ મળ્યો છે એને હું મારું શ્રેય આપું છું. અને વાંચન તો ફૂલ રહેતું હતું, દિવસમાં 8 થી 7 કલાક 9 કલાક એ પ્રમાણે વાંચન રહેતું હતું. આગળ શું કરવાનું? આગળ હું સાયન્સ લઈને સાયન્સ સ્ટ્રીમમાં પણ ટોપ ઉપર આવીને હું એન્જિનિયરિંગમાં આગળ વધવા માંગુ છું. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.